નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલ. ટેટ 1, ટેટ 2, ટાટ અને એચટાટ માટે ખૂબ જ ઉપયોગી એવા શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા વન લાઇનર પ્રશ્નનો ભાગ 28 તમારી સમક્ષ છે. આગળના ભાગ 1 થી 27ની અંદર 1 થી લઈને 2700 સુધીના વન લાઇનર પ્રશ્નો નિહાળ્યા બાદ હવે ભાગ 28ની અંદર 2701 થી લઈને 2800 સુધીના 100 વન લાઇનર પ્રશ્નો વધુ નિહાળીએ, જેથી આવનારી પરીક્ષામાં બેસ્ટ રિઝલ્ટ મળે. તો આવનારી પરીક્ષામાં પૂછાશે તેવી અભિલાષા સાથે ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 2701. કઈ શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી શિક્ષકની મદદ વિના જાતે અભ્યાસ કરે છે? અભિક્રમિત અધ્યયન શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થી શિક્ષકની મદદ વિના જાતે અભ્યાસ કરે છે. પ્રશ્ન 2702. પાઠ્યક્રમ માટે અંગ્રેજી શબ્દ કયો છે? પાઠ્યક્રમ માટે અંગ્રેજી શબ્દ કરિકુલમ છે. પ્રશ્ન 2703. IAPL નામની સંસ્થાનું પૂરું નામ શું છે? IAPL નામની સંસ્થાનું પૂરું નામ ધ ઇન્ડિયન એસોસિએશન ફોર પ્રોગ્રામ લર્નિંગનું છે. પ્રશ્ન 2704. અભિક્રમિત અધ્યયન પર ગુજરાતીમાં પુસ્તક લખનાર કોણ છે? અભિક્રમિત અધ્યયન પર ગુજરાતીમાં પુસ્તક લખનાર ગુણવંત શાહ છે. પ્રશ્ન 2705. રૈખિકનો શો અર્થ થાય છે? રૈખિકનો અર્થ બધા વિદ્યાર્થીઓને એક જ માર્ગે લઈ જવા એવો થાય છે. પ્રશ્ન 2706. પ્રશાખા અભિક્રમ કોણે આપ્યો? પ્રશાખા અભિગમ નોર્મન ક્રાઉડરે આપ્યો. પ્રશ્ન 2707. વર્તનના સંદર્ભમાં નિવર્તન ક્રમ વર્ણન કરાર અભિગમ કયો છે? વર્તનના સંદર્ભમાં નિવર્તન ક્રમ વર્ણન કરાર અભિગમ મેથેટિક્સ છે. પ્રશ્ન 2708. મેથેટિક્સ અભિગમની રચના કરનાર વિદ્વાન કોણ છે? મેથેટિક્સ અભિગમની રચના કરનાર વિદ્વાન TF ગિલ્બર્ટ છે. પ્રશ્ન 2709. સૌ પ્રથમ વર્ગવ્યવહાર ઘટકોનો સેટ એ સેટ ઓફ કેટેગરીઝ કોને આપ્યો હતો? સૌ પ્રથમ વર્ગવ્યવહાર ઘટકોનો સેટ અ સેટ ઓફ કેટેગરીઝ એ પ્રોફેસર નેડ લેન્ડર્સે આપ્યો હતો. પ્રશ્ન 2710. શિક્ષકની વાતચીત માટે કેટલા ઘટકો છે? શિક્ષકની વાતચીત માટે 7 ઘટકો છે. પ્રશ્ન 2711. 3 સેકન્ડમાં કેટલા બનાવ બને છે? 3 સેકન્ડમાં 1 બનાવ બને છે. પ્રશ્ન 2712. સિસ્ટમ અખિલાયમાં રહેતા તત્વો કે વિભાગોનું સંગઠન કે સંકલન છે. આ વાક્ય કોનું છે? સિસ્ટમ અખિલાયમાં રહેતા તત્વો કે વિભાગોનું સંગઠન કે સંકલન છે. આ વાક્ય બાર્ટ લેન્ફીનું છે. પ્રશ્ન 2713. ગીતામાં શરીર માટે કયો શબ્દ વપરાય છે? ગીતામાં શરીર માટે ઇન્દ્રિય ગ્રામ શબ્દ વપરાય છે. પ્રશ્ન 2714. ડાર્વિને આપેલ ઉત્ક્રાંતિના સિદ્ધાંતમાં અસ્તિત્વને કયા અભિગમની ઉપમા આપી શકાય? ડાર્વિને આપેલા ઉત્ક્રાંતિના સિદ્ધાંતમાં અસ્તિત્વને હેતુલક્ષી અભિગમની ઉપમા આપી શકાય. પ્રશ્ન 2715. સંચાલનનો અંતિમ ઉદ્દેશ વિવાદ ઘટાડવો ટુ મિનિમાઇઝ ધ કન્ટેન્ટ એવો થાય છે. આ વાક્ય આપનાર કોણ છે? સંચાલનનો અંતિમ ઉદ્દેશ વિવાદ ઘટાડવો ટુ મિનિમાઇઝ ધ કન્ટેન્ટ એવો થાય છે. આ વાક્ય આપનાર સ્કોટ છે. પ્રશ્ન 2716. અધ્યયન અધ્યાપનના ડેવિસે આપેલ સોપાનો કેટલા છે? અધ્યયન અધ્યાપનના ડેવિસે આપેલ સોપાનો 4 છે. પ્રશ્ન 2717. શિક્ષકના અધ્યયનના હેતુઓ નક્કી કરવાનું કાર્ય કયા સોપાનમાં થાય છે? શિક્ષકના અધ્યયનના હેતુઓ નક્કી કરવાનું કાર્ય આયોજન પ્લાનિંગ સોપાનમાં થાય છે. પ્રશ્ન 2718. વિષયવસ્તુ વિશ્લેષણની સૌથી સરળ રીત કોણે આપી છે? વિષયવસ્તુ વિશ્લેષણની સૌથી સરળ રીત ડેવિસે આપી છે. પ્રશ્ન 2719.
વર્ગ વ્યવહારના વર્ગીકરણમાં કોનું નામ પ્રચલિત છે? વર્ગ વ્યવહારના વર્ગીકરણમાં નેડ ફ્લેન્ડર્સનું નામ પ્રચલિત છે. પ્રશ્ન 2720. વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીઓની કઈ બાબતનો સ્વીકાર કરવો જોઈએ? વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીઓની લાગણીનો સ્વીકાર કરવો જોઈએ. પ્રશ્ન 2721. વર્ગ વ્યવહારના ઘટકોનો સેટ આપનાર આર.એફ. બેલ્સ કયા દેશના હતા? વર્ગ વ્યવહારના ઘટકોનો સેટ આપનાર આર.એફ. બેલ્સ એ યુએસએના વતની હતા. પ્રશ્ન 2722. કેળવણી એ અનુભવોનું નવનિર્માણ પુનઃનિર્માણ કરે છે, આ કોનો મત છે? કેળવણી એ અનુભવોનું નવનિર્માણ કે પુનઃનિર્માણ કરે છે, આ મત જ્હોન ડ્યુઈનો છે. પ્રશ્ન 2723. આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે, આ કોનો મત છે? આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે, આ ડૉક્ટર ઝાકિર હુસેનનો મત છે. પ્રશ્ન 2724. ક્રિયા, સંશોધન અને વસ્તુઓ દ્વારા શિક્ષણ એ કોની શિક્ષણ પદ્ધતિ છે? ક્રિયા, સંશોધન અને વસ્તુઓ દ્વારા શિક્ષણ એ જ્હોન ડ્યુઈની શિક્ષણ પદ્ધતિ છે. પ્રશ્ન 2725. શિક્ષણ જગતને બાળ કેન્દ્રીકરણની ભેટ ધરનાર કોણ હતા? શિક્ષણ જગતને બાળ કેન્દ્રીકરણની ભેટ ધરનાર પ્રકૃતિવાદ હતો. પ્રશ્ન 2726. બુદ્ધિ અંગે દ્વિઅવયવી સિદ્ધાંત આપનાર કોણ? બુદ્ધિ અંગે દ્વિઅવયવી સિદ્ધાંત આપનાર સ્પીયરમેન. પ્રશ્ન 2727. કારક અભિસંધાનના પ્રયોગો સ્કિનરે કયા પક્ષી ઉપર કર્યા હતા? કારક અભિસંધાનના પ્રયોગો સ્કિનરે કબૂતર ઉપર કર્યા હતા. પ્રશ્ન 2728. શહેર નગરના વિસ્તારની શાળાઓનો વહીવટ કોણ કરે છે? શહેર નગરના વિસ્તારની શાળાઓનો વહીવટ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ કરે છે. પ્રશ્ન 2729. કયા વર્ષે બંધારણમાં સુધારો કરી શિક્ષણની જવાબદારી રાજ્ય કેન્દ્રની સંયુક્ત કરવામાં આવી? 1976ના વર્ષે બંધારણમાં સુધારો કરી શિક્ષણની જવાબદારી રાજ્ય કેન્દ્રની સંયુક્ત કરવામાં આવી. પ્રશ્ન 2730. ગ્રામ્ય સ્તરે શિક્ષણ ગુણવત્તા સુધારણા કરતી ગ્રામ્ય શિક્ષણ સમિતિના અધ્યક્ષ સ્થાને ખાલી જગ્યા હોય છે. ગ્રામ્ય સ્તરે શિક્ષણ ગુણવત્તા સુધારણા કરતી ગ્રામ્ય શિક્ષણ સમિતિના અધ્યક્ષ સ્થાને ગામના સરપંચ હોય છે. પ્રશ્ન 2731. બંધારણમાં 1960 સુધીમાં કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનું નક્કી કરાયું હતું? બંધારણમાં 1960 સુધીમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ પૂરું પાડવાનું નક્કી કરાયું હતું. પ્રશ્ન 2732. ઈસવીસન 1976 પહેલાં શિક્ષણની સંપૂર્ણ જવાબદારી કોની હતી? ઈસવીસન 1976 પહેલાં શિક્ષણની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની હતી. પ્રશ્ન 2733. ભારતના બંધારણની કઈ કલમમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો હક છે? ભારતના બંધારણની 51મી કલમમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો હક છે. પ્રશ્ન 2734. આઈડીસીનું પૂરું નામ કયું છે? આઈડીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિસેબલ સેન્ટર છે. પ્રશ્ન 2735. વિકલાંગોને સમાન તકો અધિકારોનું રક્ષણ પૂર્ણ ભાગીદારી માટેનો ધારો ક્યારે બહાર પાડવામાં આવ્યો? વિકલાંગોને સમાન તકો અધિકારોનું રક્ષણ પૂર્ણ ભાગીદારી માટેનો ધારો 1995માં બહાર પાડવામાં આવ્યો. પ્રશ્ન 2736. આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટીનું નામ બદલીને કયું નામ આપવામાં આવ્યું? આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટીનું નામ બદલીને બી.આર. આંબેડકર ઓપન યુનિવર્સિટી નામ આપવામાં આવ્યું. પ્રશ્ન 2737. બાળ સ્વભાવ બાળ વિકાસનો અભ્યાસ કરતી
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સંસ્થા ક્યાં આવેલી છે? બાળ સ્વભાવ બાળ વિકાસનો અભ્યાસ કરતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ પબ્લિક કોઓપરેશન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સંસ્થા ભારતમાં આવેલી છે. પ્રશ્ન 2738. સમજણ, સંશોધન અને મૂલવણી એ 4 શબ્દો વડે બુદ્ધિની પરિભાષા સ્પષ્ટ થાય છે. આ વ્યાખ્યા આપનાર કોણ હતા? સમજણ, સંશોધન અને મૂલવણી એ 4 શબ્દો વડે બુદ્ધિની પરિભાષા સ્પષ્ટ થાય છે. આ વ્યાખ્યા આપનાર બીને હતા. પ્રશ્ન 2739. ઓછી બુદ્ધિ ધરાવતા કુટુંબની સંખ્યા ઘટતા ભવિષ્યમાં ઓછી બુદ્ધિ ધરાવતા લોકોની સંખ્યા વધી જવાનો ભય દર્શાવનાર કોણ છે? ઓછી બુદ્ધિ ધરાવતા કુટુંબની સંખ્યા ઘટતા ભવિષ્યમાં ઓછી બુદ્ધિ ધરાવતા લોકોની સંખ્યા વધી જવાનો ભય દર્શાવનાર સાયરિલ બર્ટ છે. પ્રશ્ન 2740. બાળકના ભય વિશે અભ્યાસ કરનાર ભારતીય મનોવૈજ્ઞાનિક ક્યાં છે? બાળકના ભય વિશે અભ્યાસ કરનાર ભારતીય મનોવૈજ્ઞાનિક ઉષા રાણી રાજ્યલક્ષ્મી છે. પ્રશ્ન 2741. બાળકના જાતીય વિકાસની ચર્ચા કરતું સાયકો એનાલિસિસ ઓફ ધ ચાઇલ્ડ નામનો નિબંધ લખનાર કોણ છે? બાળકના જાતીય વિકાસની ચર્ચા કરતું સાયકો એનાલિસિસ ઓફ ધ ચાઇલ્ડ નામનો નિબંધ લખનાર સિગમન્ડ ફ્રોઇડ છે. પ્રશ્ન 2742. કોઈ પણ 2 બાળકો વચ્ચેના બૌદ્ધિક તફાવતો માટે 68% વારસો અને 32% વાતાવરણ જવાબદાર હોય છે. આ કોનો મત છે? કોઈ પણ 2 બાળકો વચ્ચેના બૌદ્ધિક તફાવતો માટે 68% વારસો અને 32% વાતાવરણ જવાબદાર હોય છે. આ ન્યુમેનનો મત છે. પ્રશ્ન 2743. બાળકોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ, સંશોધન અને નિરીક્ષણ કરતી કઈ સંસ્થા અમદાવાદમાં આવેલી છે? બાળકોનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ, સંશોધન અને નિરીક્ષણ કરતી BM ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા અમદાવાદમાં આવેલી છે. પ્રશ્ન 2744. શાળાના વિદ્યાર્થીઓ કોને માહિતી મેળવવાના સૌથી અગત્યના સાધન તરીકે સ્વીકારે છે? શાળાના વિદ્યાર્થીઓ ટેલિવિઝનને માહિતી મેળવવાના સૌથી અગત્યના સાધન તરીકે સ્વીકારે છે. પ્રશ્ન 2745. અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શિક્ષા. આ મત કોનો છે? અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શિક્ષા. આ મત ગેટ્સનો છે. પ્રશ્ન 2746. શૈક્ષણિક પ્રવિધિઓમાં અભિક્રમિત અધ્યયનની વ્યાખ્યા આપનાર કોણ છે? શૈક્ષણિક પ્રવિધિઓમાં અભિક્રમિત અધ્યયનની વ્યાખ્યા આપનાર વિલિયમ્સ અને લિસોટ છે. પ્રશ્ન 2747. ડેવિસે આપેલ વિષયવસ્તુ વિશ્લેષણ રીતે કયા નામે ઓળખાય છે? ડેવિસે આપેલ વિષયવસ્તુ વિશ્લેષણ રીત એ મેન્ડ્રિક્સ પ્રવિધિ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 2748. ભારતની પરિસ્થિતિ મુજબ કઈ ભાષા ઉચ્ચ શિક્ષણનું ધ્યેય શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે? ભારતની પરિસ્થિતિ મુજબ હિન્દી ભાષા ઉચ્ચ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. પ્રશ્ન 2749. BTC શબ્દનું પૂરું નામ શું છે? BTC શબ્દનું પૂરું નામ બેઝિક ટ્રેનિંગ કોર્સ છે. પ્રશ્ન 2750. કેટલી વય ધરાવતી વ્યક્તિમાં શીખવાની શક્તિ સ્થિર રહે છે? 20 થી 50 વર્ષ વય ધરાવતી વ્યક્તિમાં શીખવાની શક્તિ સ્થિર રહે છે. પ્રશ્ન 2751. કયા શિક્ષણમાં એક પ્રકારનું ઉદ્દીપક બીજા ઉદ્દીપક માટે સંકેત બને છે? શાસ્ત્રીય અભિસંધાનના પ્રકારના શિક્ષણમાં એક પ્રકારનું ઉદ્દીપક બીજા ઉદ્દીપક માટે સંકેત બને છે. પ્રશ્ન 2752. ભારતીય બાળકોને લગતા સંશોધનો પ્રકાશિત કરનાર MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન ક્યાં આવેલું છે? ભારતીય બાળકોને લગતા સંશોધનો પ્રકાશિત કરનાર MS સ્વામીનાથન રિસર્ચ ફાઉન્ડેશન મદ્રાસ ખાતે આવેલું છે. પ્રશ્ન 2753. સામાજિક
વર્તનનો વિકાસ જાણવા વાઇનલેન્ડ સોશિયલ મેચ્યોરિટી સ્કેલ યોજના. સામાજિક વર્તનનો વિકાસ જાણવા વાઇનલેન્ડ સોશિયલ મેચ્યોરિટી સ્કેલ યોજના એટલે ડોલ. પ્રશ્ન 2754. બાળક વ્યક્તિના વિકાસના સ્વ વિશેના ખ્યાલને દર્પણના સિદ્ધાંત તરીકે ખ્યાતિ અપાવનાર કોણ હતા? બાળક વ્યક્તિના વિકાસના સ્વ વિશેના ખ્યાલને દર્પણના સિદ્ધાંત તરીકે ખ્યાતિ અપાવનાર કુલી હતા. પ્રશ્ન 2755. વ્યક્તિત્વ માપનની પ્રક્ષેપણ કસોટીઓમાં થેમેટિક એપરસેપ્શન ટેસ્ટનું આયોજન કોણે કર્યું હતું? વ્યક્તિત્વ માપનની પ્રક્ષેપણ કસોટીઓમાં થેમેટિક એપરસેપ્શન ટેસ્ટ TATનું આયોજન રોઝન વિગએ કર્યું હતું. પ્રશ્ન 2756. ડાલ્ટન પદ્ધતિ કોણે આપી છે? ડાલ્ટન પદ્ધતિ કુમારી હેલેન પાર્ક હસ્ટએ આપી છે. પ્રશ્ન 2757. સ્કૂલોમાં ગણવેશ દાખલ કરવાનો હેતુ કયો છે? સ્કૂલોમાં ગણવેશ દાખલ કરવાનો હેતુ એકતા દર્શાવવા માટેનો છે. પ્રશ્ન 2758. બાળકો ભૂલ કરે ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? બાળકો ભૂલ કરે ત્યારે શિક્ષકે ભૂલનું કારણ દર્શાવવું જોઈએ. પ્રશ્ન 2759. અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શિક્ષણ. આ વિધાન કોનું છે? અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શિક્ષણ. આ વિધાન ગેટ્સનું છે. પ્રશ્ન 2760. શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ. આ વિધાન કોનું છે? શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ. આ વિધાન મેકેનનનું છે. પ્રશ્ન 2761. ઐતિહાસિક દ્રષ્ટિએ લેખિત પરીક્ષા સાથે કોનું નામ સંકળાયેલું છે? ઐતિહાસિક દ્રષ્ટિએ લેખિત પરીક્ષા સાથે હોર્સમાનનું નામ સંકળાયેલું છે. પ્રશ્ન 2762. બાળકોના સામાજિકરણ સ્તરીકરણની અસરો ઉત્પન્ન કરવામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? બાળકોના સામાજિકરણ સ્તરીકરણની અસરો ઉત્પન્ન કરવામાં મહત્વનો ભાગ માતા પિતા ભજવે છે. પ્રશ્ન 2763. સંશોધનકર્તાનો સર્વોચ્ચ ગુણ કયો છે? સંશોધનકર્તાનો સર્વોચ્ચ ગુણ જિજ્ઞાસા વૃત્તિ છે. પ્રશ્ન 2764. શાળા કોમ્પ્લેક્સનો વિચાર કોણે રજૂ કર્યો હતો? શાળા કોમ્પ્લેક્સનો વિચાર ચોકસી આયોગે રજૂ કર્યો હતો. પ્રશ્ન 2765. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના ક્યાં થઈ હતી? કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના બ્રિટિશ સમયમાં થઈ હતી. પ્રશ્ન 2766. વર્ગમાં વિદ્યાર્થીના વર્તનને અંકુશમાં રાખવાનું મુખ્ય કારણ શું છે? વર્ગમાં વિદ્યાર્થીના વર્તનને અંકુશમાં રાખવાનું મુખ્ય કારણ વિદ્યાર્થી શિસ્ત છે. પ્રશ્ન 2767. PTA નો અર્થ શું છે? PTA નો અર્થ પેરેન્ટ ટીચર એસોસિએશન એવો છે. પ્રશ્ન 2768. ડાલ્ટન પદ્ધતિ કયા દેશમાં બની હતી? ડાલ્ટન પદ્ધતિ અમેરિકા દેશમાં બની હતી. પ્રશ્ન 2769. ડાલ્ટન પદ્ધતિ કઈ પદ્ધતિને મળતી આવે છે? ડાલ્ટન પદ્ધતિ મેડમ મોન્ટેસરી પદ્ધતિને મળતી આવે છે. પ્રશ્ન 2770. શબ્દો કે સંકેતો બંને દ્વારા કોઈ વસ્તુનું ચિત્ર પ્રસ્તુત કરવાનું કાર્ય એટલે? શબ્દો કે સંકેતો બંને દ્વારા કોઈ વસ્તુનું ચિત્ર પ્રસ્તુત કરવાનું કાર્ય એટલે વર્ણન. પ્રશ્ન 2771. ક્રમબદ્ધ ઘટનાઓનું વર્ણન એટલે? ક્રમબદ્ધ ઘટનાઓનું વર્ણન એટલે વિવરણ. પ્રશ્ન 2772. વિવરણ પદ્ધતિનો ઉપયોગ કયા વિષયના અધ્યાપનમાં સવિશેષ થાય છે? વિવરણ પદ્ધતિનો ઉપયોગ ઇતિહાસ વિષયમાં અધ્યાપનમાં સવિશેષ થાય છે. પ્રશ્ન 2773. કિન્ડરગાર્ટન પદ્ધતિ કોણે આપી છે? કિન્ડરગાર્ટન પદ્ધતિ ફ્રોબેલએ આપી છે. પ્રશ્ન 2774. સ્વયંના નૈતિક ધોરણો વિરુદ્ધના વિચારો
અનુભવોને અજ્ઞાત મનમાં ધકેલી દઈને અહમનું રક્ષણ કરવાની બચાવ પ્રયુક્તિ એટલે સ્વયંના નૈતિક ધોરણો વિરુદ્ધના વિચારો અનુભવોને અજ્ઞાત મનમાં ધકેલી દઈને અહમનું રક્ષણ કરવાની બચાવ પ્રયુક્તિ એટલે દમન. પ્રશ્ન 2775. કયા પ્રકારનું વ્યક્તિત્વ પોતાની સિદ્ધિ સ્વીકારી શકે છે પણ નિષ્ફળતા કે અપકીર્તિ સાંખી શકતું નથી? અહમ કેન્દ્રી વ્યક્તિત્વ પોતાની સિદ્ધિ સ્વીકારી શકે છે પણ નિષ્ફળતા કે અપકીર્તિ સાંખી શકતું નથી. પ્રશ્ન 2776. કઈ સલાહ અભિગમમાં માર્ગદર્શક કેન્દ્ર સ્થાને હોય છે? દિશા સૂચક સલાહ અભિગમમાં માર્ગદર્શક કેન્દ્ર સ્થાને હોય છે. પ્રશ્ન 2777. આ સલાહ અભિગમમાં અસીલ કેન્દ્ર સ્થાને હોય છે. બિન દિશા સૂચક સલાહમાં અસીલ કેન્દ્ર સ્થાને હોય છે. પ્રશ્ન 2778. સલાહનું વ્યવહારિક મૂલ્ય ધરાવનાર અભિગમ કયો છે? સલાહનું વ્યવહારિક મૂલ્ય ધરાવનાર અભિગમ મધ્યમ માર્ગી સલાહ અભિગમ છે. પ્રશ્ન 2779. મૂલ્યાંકનની નૂતન સંકલ્પના આપવાનું શ્રેય કઈ સંસ્થાને ફાળે જાય છે? મૂલ્યાંકનની નૂતન સંકલ્પના આપવાનું શ્રેય અમેરિકાની પ્રોગ્રેસિવ એજ્યુકેશન સંસ્થાને ફાળે જાય છે. પ્રશ્ન 2780. પ્રોફેસર બ્લેમ ટેક્સોનોમીમાં શૈક્ષણિક અનુભવોને પરીક્ષણ મૂલ્યાંકન સાથે ત્રીજી કઈ બાબતનો સમાવેશ થાય છે? પ્રોફેસર બ્લેમ ટેક્સોનોમીમાં શૈક્ષણિક અનુભવો અને પરીક્ષણ મૂલ્યાંકન સાથે ત્રીજી શિક્ષણના ધ્યેયો બાબતનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2781. માપન કેવા પ્રકારની પ્રક્રિયા છે? માપન એ સંખ્યાત્મક પ્રકારની પ્રક્રિયા છે. પ્રશ્ન 2782. સલાહ દર્શન અભિગમના કેટલા પ્રકાર છે? સલાહ દર્શન અભિગમના 3 પ્રકાર છે. પ્રશ્ન 2783. દિશા સૂચક સલાહ આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? દિશા સૂચક સલાહ આપનાર મનોવૈજ્ઞાનિક E.G. વિલિયમ હતા. પ્રશ્ન 2784. જો કોઈ સાથી શિક્ષક આપની ઈર્ષા કરે છે તો આપ શું કરશો? જો કોઈ સાથી શિક્ષક આપની ઈર્ષા કરે છે તો આપ એની ચિંતા નહીં કરો. પ્રશ્ન 2785. રિસેસમાં ચા પાણીના સમયે શિક્ષકો વચ્ચે કઈ ચર્ચા થવી જોઈએ? રિસેસમાં ચા પાણીના સમયે શિક્ષકો વચ્ચે સામાજિક વિષયો પર ચર્ચા થવી જોઈએ. પ્રશ્ન 2786. આપ કોઈ સમાજના નેતા છો. આપના સમાજના એક સભ્ય અન્ય જાતિ યા ધર્મના છે. એક નેતા તરીકે તેના પ્રત્યે આપનો વ્યવહાર કેવો હશે? આપ કોઈ સમાજના નેતા છો. આપના સમાજના એક સભ્ય અન્ય જાતિ યા ધર્મના છે. એક નેતા તરીકે તેના પ્રત્યે આપનો વ્યવહાર તટસ્થ હોવો જોઈએ. પ્રશ્ન 2787. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આ વ્યાખ્યા કોની છે? જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આ વ્યાખ્યા H.G. વેલ્સની છે. પ્રશ્ન 2788. શિક્ષણવિદ જ્હોન ડ્યુઈએ કેળવણીની પ્રક્રિયાને ખાલી જગ્યા ગણાવી છે. શિક્ષણવિદ જ્હોન ડ્યુઈએ કેળવણીની પ્રક્રિયાને ત્રિધ્રુવી પ્રક્રિયા ગણાવી છે. પ્રશ્ન 2789. એજ્યુકેશન ઇઝ ધ ક્રિએશન ઓફ અ સાઉન્ડ માઇન્ડ ઇન અ સાઉન્ડ બોડી. આ કોની વ્યાખ્યા છે? એજ્યુકેશન ઇઝ ધ ક્રિએશન ઓફ અ સાઉન્ડ માઇન્ડ ઇન અ સાઉન્ડ બોડી. આ એરિસ્ટોટલની વ્યાખ્યા છે. પ્રશ્ન 2790. પ્રયોગશીલતાને સમર્થન, પરિવર્તનમાં વૃદ્ધિ, શાશ્વત મૂલ્યોનો અસ્વીકાર વગેરે કયા વાદના મુખ્ય સિદ્ધાંતો છે? પ્રયોગશીલતાને સમર્થન, પરિવર્તનમાં વૃદ્ધિ, શાશ્વત મૂલ્યોનો અસ્વીકાર વગેરે પ્રયોજનવાદના મુખ્ય સિદ્ધાંતો છે. પ્રશ્ન 2791. શિક્ષણનો પાયો ધર્મગ્રંથો કે પુસ્તકો નથી પણ ઉમદા વ્યવહાર, સંસ્કારો અને ઉત્તમ આચરણ છે. આ કોનું વિધાન છે? ધાર્મિક શિક્ષણનો પાયો ધર્મગ્રંથો કે પુસ્તકો નથી પણ ઉમદા વ્યવહાર, સંસ્કારો અને ઉત્તમ આચરણ છે. આ વિધાન સ્વામી વિવેકાનંદનું છે. પ્રશ્ન 2792.
WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મત પ્રમાણે કેટલા વર્ષની વયની વ્યક્તિ તરુણ ગણાય છે? WHOના મત પ્રમાણે 10થી 19 વર્ષની વયની વ્યક્તિ તરુણ ગણાય છે. પ્રશ્ન 2793. પ્રોજેક્ટ એક સમસ્યાત્મક ક્રિયા છે જે સાહજિક રીતે જ પૂરી કરી શકાય છે. આ વિધાન કયા શિક્ષણશાસ્ત્રીનું છે? પ્રોજેક્ટ એક સમસ્યાત્મક ક્રિયા છે જે સાહજિક રીતે જ પૂરી કરી શકાય છે. આ વિધાન કિલપેટ્રિકનું છે. પ્રશ્ન 2794. આદર્શવાદના ભારતીય ચિંતક કયા હતા? આદર્શવાદના ભારતીય ચિંતક સ્વામી શિવાનંદ હતા. પ્રશ્ન 2795. વ્યક્તિગત ભિન્નતા માટે જવાબદાર રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? વ્યક્તિગત ભિન્નતા માટે જવાબદાર રંગસૂત્રોની 23 જોડ હોય છે. પ્રશ્ન 2796. અધ્યયનનો જોડાણવાદ કોણે આપ્યો? અધ્યયનનો જોડાણવાદ થોર્નડાઇકે આપ્યો. પ્રશ્ન 2797. બાળકને કુદરતી પર્યાવરણમાં જ શિક્ષણ આપવું જોઈએ. આ ખ્યાલ કયા કેળવણીકારનો છે? બાળકને કુદરતી પર્યાવરણમાં જ શિક્ષણ આપવું જોઈએ. આ ખ્યાલ રવિન્દ્રનાથ ટાગોરનો છે. પ્રશ્ન 2798. રેડિયોનો ઉદ્ભવ કઈ સાલમાં થયો? રેડિયોનો ઉદ્ભવ ઈસવીસન 1921ની સાલમાં થયો. પ્રશ્ન 2799. રાજ્યના શિક્ષણ પ્રધાનને સીધા જ જવાબદાર કોણ છે? રાજ્યના શિક્ષણ પ્રધાનને સીધા જ જવાબદાર શિક્ષણ સચિવ છે. પ્રશ્ન 2800. ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણની શરૂઆત ક્યારે થઈ? ભારતીય સંસ્કૃતિમાં શિક્ષણની શરૂઆત 4000 વર્ષ પૂર્વે થઈ છે. આભાર વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારો આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરી તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો. આવા જ વિડીયો લેક્ચર રોજ મેળવવા અમારી યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો.